સ્કૂલની લોબીમાંથી કેમેરો આગળ વધતો જાય છે અને સ્કૂલનું જે મેન એન્ટ્રન્સ છે ને ત્યાંથી કેમેરો બહાર નીકળે છે અને પછી ધીમે ધીમે એ કેમેરો છે આખો ઉપર જાય છે અને સ્કૂલનું આખું નામ બતાય છે. બીજો એક સીન છે જ્યાં બાળકી છે એ નીચે પડે છે ઉપરથી, કેમેરો ઉપર જાય છે અને કેમેરો સીધો જ ફોકસ કરે છે જે સ્કૂલનો સિક્યુરિટી ગાર્ડ ત્યાં હાથ નીચે રાખીને ઊભો છે ને ત્યાં. ડાયલોગ ભારે ભરખમ છે, એ બોલવાનો છે. હવે એ ડાયલોગ બોલવાનો છે હિતુભાઈને. તો હિતુભાઈ બોલે છે કે પ્રતાપ મારી પાસે છે અને એને મેં જીવતો રાખ્યો છે. આ જે આખી લાઈન છે ને એ આખી ફિલ્મ માટે એક ભારે ભરખમ લાઈન છે. તો આને ભારે ભરખમ કેવી રીતે બતાવવી? તો કે આ ડાયલોગ હિતુભાઈ બોલશે પણ આખી સ્ક્રીન પર ફક્ત ને ફક્ત હિતુભાઈનું મોઢું દેખાશે. આવી કારીગરી જો તમને ગુજરાતી ફિલ્મમાં જોવા મળે છે ને તો એ કારીગરી ફક્ત કૃષ્ણદેવ યાજ્ઞિકની છે. ઘણા સીન છે ઇન્ટરવલ પહેલા તો એટલા બધા એવા સીન છે, એટલા બધા એવા કેમેરા એંગલ છે જ્યાં તમે ઇમ્પ્રેસ થઈ જશો. કેમેરા એંગલ અને સ્પેશિયલી બીજીએમ, આ બે વસ્તુના મારે વખાણ કરવા છે. ઇન્ટરવલ પહેલા તો અમુક કેમેરા એંગલ છે એ ઇમ્પ્રેસ કરે છે, સાથે સાથે આખી ફિલ્મમાં જે બીજીએમ સંભળાય છે ને એ જબરજસ્ત છે. ગીતો એક પણ નથી પણ જે બીજીએમ છે ને ભાઈ એક ગજબ લેવલનું બીજીએમ. ટાઇટલ કાર્ડની વાત કરી લેવી છે હારોહાર. ટાઇટલ કાર્ડનું જે ટાઈમિંગ છે, જે પ્લેસ છે કે ભાઈ આ સીન પૂરો થશે એટલે આપણે ટાઇટલ કાર્ડ મૂકીશું, આ જેના મગજમાં આઈડિયા આવ્યો છે ને ટીમમાંથી એને એકવાર સલામ કરવાની જરૂર છે. નિરાતે રિવ્યૂ કરીએ. સૌથી પહેલું હું તમને જણાવી દઉં કે વશ નથી જોયું તો તમે જોઈ લેજો. એના સાથે આ ફિલ્મ વશ લેવલ 2 છે એ બિલકુલ કનેક્ટેડ છે. હવે તમને જણાવી દઉં કે પ્રતાપ છે ને, પ્રતાપનો કોઈ શિષ્ય આવ્યો છે, કોઈ ભાઈ આવ્યો છે જે પ્રતાપને શોધી રહ્યો છે. એને છોડાવતો નથી પણ શોધી રહ્યો છે. હવે એ શોધવા માટે એ કયા હદ સુધી જઈ શકે છે એ તમારે વશ લેવલ 2માં જોવા મળશે. વશીકરણની પહેલી અસર ક્લાસરૂમની બારીમાંથી મને દેખાણી અને મેં નક્કી કરી લીધું કે ઓકે કેડી આમાં શું બતાવશે. આ શરૂઆતમાં જ છે. વશીકરણ થયા પછી પહેલી અસર જે ક્લાસરૂમની બારીમાંથી દેખાણી ને એટલે મને અંદાજ આવી ગયો કે કેડી હવે આ લેવલ 2માં કયા હદ સુધી જઈ શકશે. તમારે જો રિયલ 18+ ફિલ્મ જોયું હોય ને તો આ જોવાય. બાકી એનિમલ ને બાગી 4 ને આ બધી ફિલ્મો છે ને એ તો ગુલ્ફી ખાતા નાના નાના છોકરાઓ પણ બેસીને જોઈ શકે છે. રિયલ 18+ ફિલ્મ છે ને એ આ વશ લેવલ 2 ને કહેવાય. સૌથી પહેલા એક્ટિંગની વાત કરીએ, પણ એક્ટિંગમાં પણ સૌથી પહેલું નામ મારે આ બધી છોકરીઓનું લેવું છે. હું તમને એક સીન યાદ અપાવું છું, તમે ફિલ્મ જુઓ ને ત્યારે ફોકસ કરજો. છોકરીઓ નાસ્તો કરી લીધો છે અને હવે બધી છે એ ધીમે ધીમે આ વશીકરણમાં હજુ બધી એક સાથે નથી આવી પણ અસર થાય ને એટલે કેમેરો અહીંયા છે, બરોબર છે, અને એ છોકરીઓને કહેવામાં આવ્યું હતું કેમેરો આગળ વધશે, તમારે તમારી એક્ટિંગમાં જેમ કેમેરો નજીક આવે ને એમ તમારે આવી જવાનું છે. એટલે કે તમને લોકોને વશીકરણ થઈ ગયું છે, એની અસર થઈ ગઈ છે એ તમારે દર્શાવી દેવાનું છે. કેમેરો બંધ નહીં થાય, આ રીતનો સીન હશે. કેમેરો અહીંયાથી આગળ વધતો જાય છે, અહીંયા એક છોકરી બેઠી છે. હવે એ છોકરીની અસર છે એ કેમેરો આમ પાસ થઈ છે અને એ છોકરી પાસે આવે એટલે એ છોકરીની એક્ટિંગ તમે જોજો, બરોબર. કેમેરો એ છોકરી પાસેથી પસાર થઈ ગયો એટલે બીજી છોકરીને કીધું છે કે પછી તારે કરવાની છે એક્ટિંગ કે મને વશીકરણ થઈ ગયું છે. ત્યાંથી કેમેરો આગળ વધે એટલે પછી એક ત્રીજી છોકરીને કીધું હશે કે કેમેરો તારી પાસે આવે એટલે તારે એક્ટિંગ શરૂ કરી દેવાની છે. હસવું ન આવવું જોઈએ, રડવું ના આવવું જોઈએ, તમારામાં ફક્ત ને ફક્ત વશીકરણની અસર થઈ છે એ દેખાવું જોઈએ. કેમેરો બંધ નહીં થાય પણ તમારે તમારી એક્ટિંગમાં જેવો કેમેરો પાસે આવે એટલે તમે તમારી એક્ટિંગમાં આવી જવા જોઈએ. આ રીતની ઇન્સ્ટ્રક્શન હશે. આવું મને ફીલ થયું જ્યારે કેમેરો અહીંયા હતો અને વશીકરણની અસર દેખાડવાની હતી. સૌથી પહેલી અસર એક છોકરી પર થાય છે, પછી આગળ જતા બીજી છોકરીઓ પર થાય છે. આ જે આખો સીન થયો ને એ ગજબ લેવલનો ઇમ્પ્રેસ કરે છે. મને પર્સનલી આ વસ્તુ બહુ ગમી. અહીંયા છોકરીઓના છે ને એક્ટિંગના ભારે ભરખમ વખાણ કરવા છે. એક પણ છોકરીઓ, જેમાં સ્પેશિયલી જે છોકરીઓને કેમેરા સામે આવીને કંઈક કરવાનું હતું, કોઈને નસ કાપવાની હતી, કોઈને શ્વાસ લીધા વગર મરવાનું હતું, કોઈને જોરથી રડવાનું હતું, આ બધી જે છોકરીઓએ એક્ટિંગ કરી છે ને ગજબની એક્ટિંગ કરી છે. એની સાથે જ જે વશ લેવલ 2માં એક નવું પાત્ર ઉમેરાણું છે પ્રિન્સિપાલનું, મોનલ ગજ્જરનું, એણે પણ સુપર એક્ટિંગ કરી છે, જબરજસ્ત. હિતુભાઈ તો છે જ યાર, ગજબનો લુક છે અને ગજબની એક્ટિંગ કરી છે. નવું એક પાત્ર ઉમેરાણું છે જેનું નામ છે ચેતન દૈયા. ચેતન દૈયાની કેપેબિલિટી તમને કહું ને તો એ જ્યારે જે કોન્સ્ટેબલ છે ને એને ઓર્ડર આપતા હોય છે કે શહેરમાં આમ થઈ જવું જોઈએ, પહેલાને આમ જાણ કરી દો, એક જ શોટ, કેમેરો શરૂ, કોઈ પણ બ્રેક નહીં લેવાનો, કોઈ પણ પોઝ નહીં લેવાનો અને આખો જે આખો ફકરો બોલવાનો છે ને, એક લાઈન બે લાઈન નથી, આખો ફકરો છે એ આખો બોલવાનો છે.
અને એમાં જે ચેતન દયા દેખાય છે, ગજબની એક્ટિંગ કરી છે. પછી હવે આવે વાત આપણે મેઇન કેરેક્ટર કહી શકાય પ્રતાપનો ભાઈ, પ્રતાપનો શિષ્ય એટલે કે હિતેન કુમાર પોતે. હવે અહીંયા હિતેન સરનું કામ એવું હતું કે પ્રતાપ છે ને એના શિષ્યનું રોલ કરવાનો હતો. એટલે પ્રતાપથી ઉપરના લેવલના રોલની આશા દર્શકો ના રાખી શકે, કારણ કે એ ગુરુ છે, ગુરુ એ ગુરુના સ્થાને છે, શિષ્ય એ શિષ્યના સ્થાને છે. એટલે ગુરુ કરતાં કોઈ પણ શિષ્ય મહાન તો ના જ બની શકે એવું કહી શકે ને આપણે. તો એ લેવલની એક્ટિંગ કરવાની હતી, એટલે કે પ્રતાપથી નીચેની એક્ટિંગ કરવાની હતી. એટલે એણે પરફેક્ટ કરી છે. વશ લેવલ 1 જોયું છે તમે, તો જ્યારે આમ તમારામાં ડર અથવા તો એમ કહેવાય ને કે તમારી ફાટીને હાથમાં આવી છે ને, તો એ લગભગ 30-35 મિનિટ ફિલ્મ ચાલી, એના પછી તમને થોડો ડરનો અહેસાસ થયો હશે. પણ આમાં તો 20 મિનિટ થાય ને એટલે ત્યાં જ તમારી ફાટીને હાથમાં આવી જાય છે. સારી વસ્તુ એ છે કે બધા સવાલના જવાબ હતા ને એ મળી ગયા છે, કે ભાઈ અંશનું શું થયું ભાગ 1ના એન્ડમાં, પછી પ્રતાપ કેમ છોકરીઓને જ વશીકરણ કરે છે, છોકરાઓને નહીં, બીજી કોઈને નહીં, કેમ છોકરીઓને જ. પછી પ્રતાપે કેમ અથર્વની ફેમિલીને જ ટાર્ગેટ કરી, કેમ અથર્વની છોકરીને જ વશીકરણ કર્યું, એનો પણ જવાબ મળી ગયો છે. પ્લસ આનું જે સોલ્યુશન છે, વશીકરણ થયા પછી એને જો બહાર કાઢ્યું હોય તો શું કરવું પડે, એનું જે સોલ્યુશન છે એ પણ પ્રતાપના શિષ્યએ આપણને આમાં આપી દીધું છે. સોલ્યુશનની વાત આવી છે ને, તો મને થોડુંક ડાઉટ એવું લાગ્યું કે સોલ્યુશન મુજબ ચાલીએ તો વર્ષ 1ના એન્ડમાં છોકરીઓ જે પ્રતાપ વગર એના ઘરમાં રહેતી અને છેલ્લે રાતે પછી પ્રતાપ જાનકી બોડીઓને લઈને એના ઘરમાં જાય છે અને છોકરીઓને પેલું શું કહેવાય ઓર્ડર આપે છે કે તમે આમ કરી નાખો, તમે આમ કરી નાખો. તો આનું સોલ્યુશન જો ધ્યાનમાં લઈએ ને તો એ વસ્તુ શક્ય ના બને. હવે શું હતું, શું શક્ય ના બને, તમે જોશો તો ખબર પડશે. હું ડિટેલમાં વાત કરીશ ને તો પછી આ થોડું રિવીલ થઈ જવાનો મને ડર છે. પણ આ મને પર્સનલ એવું લાગ્યું કે આ સોલ્યુશન મુજબ વશ એના જે ક્લાઇમેક્સમાં જે વસ્તુ કરી એ વસ્તુ કદાચ શક્ય ના બને. એક વસ્તુ તમને કહું કે અથર્વને જે સોલ્યુશન આપવામાં આવ્યું છે ને, એ સોલ્યુશન તમને એમ લાગશે કે ઓહો આવું થોડું હોય, હવે આવું કાંઈ હોતું હોય છે, પણ હકીકતમાં વશીકરણમાં આવા સોલ્યુશન જ હોય છે. એટલે આ જે સોલ્યુશન અથર્વને જે આપ્યું છે ને એ સોલ્યુશન રિયલ કહી શકાય. પણ એક સવાલનો જવાબ મારે એ ન મળ્યો કે આ જે પ્રતાપનો શિષ્ય છે એણે સ્કૂલના નાસ્તામાં કઈ રીતે એનું મંત્ર છે કે એનું જે કાંઈ ભેળવેલું છે એ બધું કઈ રીતે કર્યું, એનો એક જવાબ નથી મળ્યો. કે હેપી એન્ડિંગ છે, લગભગ બધા સવાલોના જવાબ છે એ મળી ગયા છે. હવે કોઈ ત્રીજો વ્યક્તિ ના આવે તો, બાકી એન્ડિંગ એ રીતની કરી છે. કદાચ કેડીને એવું થાય કે ચાલો સારું એવું કલેક્શન થઈ ગયું છે, રિસ્પોન્સ સારો છે, લોકોમાં હજુ ત્રીજો ભાગ જોવાનો ઉત્સાહ છે, તો કદાચ આ એન્ડિંગમાંથી જ ત્રીજો ભાગ આગળ વધી પણ શકે છે એવું મને લાગે છે. અત્યારે તો હેપી એન્ડિંગ છે. બાળકો સાથે જોતા નહીં. જો તમે નબળા હૃદયના છો, તમે લોહી થોડું જોઈને તમારા હૃદયમાં આમ ધ્રાસકો પડવા માંડે છે, તમે જોઈ નથી શકતા, તો તમે પણ જોતા નહીં. બાકી સરસ ફિલ્મ છે, સારી ફિલ્મ છે, ગુજરાતી માટે તો એક ગર્વ કહી શકાય એવી ફિલ્મ છે. હું ફિલ્મને 4 સ્ટાર આપીશ. તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.